એમ કેમ કહી શકાય કે કોઈને ભૂતકાળે અનુભવ નથી થયો? એ તો કેવડી કહી શકે. આપણું કામ નથી. બેનકી બહુ સરસ આવ્યું. હવે કાંસ જ્ઞાનનું સ્વરૂપ જાણ ક્રિયા છે, માટે જ્ઞાન આધેય છે. જ્ઞાન આધેય એટલે દ્રવ્ય આધેય છે, પર્યાય આધાર છે, અને જાણન ક્રિયા આધાર છે. જો ભેદ કર્યો, કાઉન્સમાં ભેદ કર્યો, પહેલા ભેદ કર્યો હતો મૂળ સ્પષ્ટ ટીકામાં, હવે કાઉન્સમાં ભેદ કરે છે. જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે, એટલે આત્માનું સ્વરૂપ જાણન ક્રિયા છે, માટે જ્ઞાન આધેય છે અને જાણન ક્રિયા આધાર છે. આધાર આધેય નો ભેદ. જાણન ક્રિયા આધાર હોવાથી એમ થયું કે જ્ઞાન જ આધાર છે. અવેદ કરી નાખ્યું, કારણ કે જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નથી. અવેદ કરી નાખ્યું ને, અનુભૂતિ થઈ ગઈ, સદુપયોગ થયો. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં છે, એટલે આત્મા આત્મામાં છે, જ્ઞાયક તો જ્ઞાયક છે. એ લીધો અભેદ કરીને પછી જાણન ક્રિયા અને જ્ઞાન જુદા પાડ્યા નહીં. હવે જ્ઞાન જ્ઞાનમાં છે, આત્મા આત્મામાં છે, જ્ઞાયક તો જ્ઞાયક જ છે, એમ કરીને જો કહ્યું ને, બરાબર છે ને? એવી જ રીતે જેમ જ્ઞાનનું છે એમ ક્રોધનું કરે છે. ક્રોધ ક્રોધમાં છે, બસ. જ્ઞાન જ્ઞાનમાં છે, ક્રોધ ક્રોધમાં, બે ભાગલા પડી ગયા. ભેદ જ્ઞાન થઈ ગયું, સમર થઈ ગયો. વળી હવે પેલી જે ગાથા હતી, પેલી ગાથા, હવે બીજી ગાથામાં, બીજી ગાથાનો અનુવાદ. વળી ક્રોધાધિકમાં કર્મમાં કે નો કર્મમાં જ્ઞાન નથી, અને જ્ઞાનમાં ક્રોધાધિક કર્મ કે નો કર્મ નથી. એ બીજી ગાથા છે. જોજી છે બીજી ગાથા, બરાબર. કારણ કે હવે એનું કારણ આપે છે, તેમને પરસ્પર અત્યંત સર્વથા સ્વરૂપ વિપરીતા હોવાથી, અર્થાત જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાધિક તેમજ કર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી તેમને પરમાર્થભૂત આધાર આદિ સંબંધ નથી. વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જ્ઞાનન ક્રિયા છે, તેમ જ્ઞાનનું સ્વરૂપ ક્રોધાદિ ક્રિયા પણ છે. એમ એ જાણવાનું કામ કરે ને ક્રોધની ક્રિયા કરે એમ નથી. અને ક્રોધાદિકનું સ્વરૂપ જેમ ક્રોધાદિ ક્રિયા છે, તેમ જાણન ક્રિયા પણ છે, એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી. અજ્ઞાનની ક્રિયા છે ત્યારે જ્ઞાનની ક્રિયા નથી, ને જ્ઞાનની ક્રિયા છે તેમાં અજ્ઞાનની ક્રિયા નથી. અજ્ઞાની છે તે જ્ઞાની નથી, ને જ્ઞાની તે અજ્ઞાની નથી. કારણ કે જાણન ક્રિયા એટલે સમ્યક જ્ઞાન અને ક્રોધાદિ ક્રિયા મિથ્યા જ્ઞાન ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. એકમાં જાણતું છે ને એકમાં અચેતન જળ છે, જાણતો નથી ક્રોધ કાંઈ. અને એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે. બે વસ્તુ કઈ રીતે પહેલા એક વસ્તુ બીજી વસ્તુ નથી. એના બધા કારણો ન્યાય લોજિક આપીને એક વસ્તુ બીજી વસ્તુ નથી. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને જોયું. અજ્ઞાન કેવું ને, આધાર આધેય પણ નથી. જ્ઞાનને આધારે અજ્ઞાન નથી, ને અજ્ઞાનને આધારે જ્ઞાન નથી. હવે આગળ વધશું કે આગળ વળી વિશેષ આધારાથી સમજાવવા માટે દૃષ્ટાંત આપે છે. આધારાથી સંબંધ અનાદિકાળથી આત્માને રાજને આધારાથી સંબંધ છે. આત્માને
તત્વને આધારે જ રાગ થાય છે, કઈ પદ્ધતિ રાગ થતો નથી. સમજી ગયા? એવી જાતની અજ્ઞાનની માન્યતા છે. કોઈ વખતે જ્ઞાની પણ સ્વતંત્ર તો કોઈને દેખીને કે સમજી ગયા તો જ્ઞાનીને દોષ નથી એમ આપણે લઈ, બાકી એવું સ્વરૂપ નથી. ખરેખર તો એવું સ્વરૂપ નથી. શું થાય પણ આધાર અસરથી થાય છે. અજ્ઞાનીને પણ નથી આધાર. વસ્તુ જુદી છે. આત્માને આધારે રાગ થાય અને રાગને આધારે આત્મા રહેલો છે? બિલકુલ નહીં. પહેલાથી જ વસ્તુ જુદી જુદી કઈ છે, પહેલેથી જ. એ જ્ઞાન થયા પછી જુદી છે એમ નહીં, સ્વભાવથી જુદી, સ્વરૂપ વિપરીતતા. જ્ઞાન થયા પછી તો જુદાઈ ભાસે છે, જણાય છે, પણ જુદાઈ તો સ્વભાવથી જ છે. એટલે તો જણાય છે. એટલે શું થાય? હવે બરકતકાર છે. ભગવાન ભગવાન સૌનું ભલું કરો, બીજું શું થાય? આધારાને સંબંધ છે નહીં. હવે તો અજ્ઞાનીની માન્યતા ઉઠ થઈ. આ શું કહે છે? ગુણગુણ આચાર્ય, અમૃતચંદ આચાર્ય શું કહે છે? ये આપણે જોવાનું, ઈ જોવાનું કે બીજા કે જોવાનું? नहीं, जो प्रदेश भेद है तो आधार आधार संबंध कैसे हो सकता है? कैसे हो सकता है? आधार आधार मानता है उसमें तो आश्रम की अज्ञान की सिद्धि होती है. अज्ञान की सिद्धि हो गई, खलास. अरे वाह, एम છે નહીં. ये तो अंदरથી થાય છે. बिल्कुल देखो ना, बिल्कुल देखो ना, अंदर में देखो. बाहर में देखो ना अंदर में देखो, दो ही जगह एक समान आधार आधे दिखाता नहीं है. नहीं है दिखता. बाहर देखता हूँ तो आधार नहीं, इधर शास्त्र में. અને आत्मा को देखता हूँ तो भी आधार आधे संबंध नहीं है. सही बात है भाई. बिल्कुल. ये तो बिल्कुल आधार आधे संबंध એટલે કરતા કરવું સંબંધ એટલે એક જ તો થઈ ગયું. જ્ઞાનને ને આત્માને આધાર આધે સંબંધ ઘટકે છે, એમાં સાધ્યની સિદ્ધિ થતી નથી. હે તો રાગી આધારે આત્મા રહીએ છે, એમાં તો જલ્દી થાય. બધા મોક્ષ પાપ બીજું કઈ આપે. વળી વિશેષ સમજાવવામાં આવે છે. જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને આકાશનો આધારદેહ ભાવ વિચારવામાં આવે ત્યારે આકાશને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જોવાથી, અર્થાત અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનો અશક્ય જોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા સંભવતી નથી. કે આકાશને બીજાનો કોઈ આધાર હોય એમ બુદ્ધિમાં બેસતું નથી, કેમ કે આકાશ કરતા કોઈ મોટું દ્રવ્ય નથી. એનાથી મોટું દ્રવ્ય હોય તો એને આધારે રહીએ. આકાશના અનંત પ્રદેશી છે, બાકી બધા કોઈ અનંત પ્રદેશી નથી, અસંખ્યાત પ્રદેશી છે. જીવ છે એ અસંખ્યાત પ્રદેશી. ધર્મ અસંખ્યાત પ્રદેશ છે, ખરો કે નહીં? કાળ એક પ્રદેશી અને પૂતગલ એક પ્રદેશી પરમાણુ. બરાબર. તો એ આકાશથી કોઈ મોટું નથી કે એમાં રહીએ. દૂધ તપેલીમાં રહીએ બરાબર છે, પણ તપેલી શેમાં રહીએ? દાખલો એમ નાની વસ્તુ હોય એ મોટી વસ્તુમાં રહીએ, પણ આકાશ તો મોટો છે, એનાથી કોઈ મોટી હોય તો એને આધારે આકાશ રહીએ. એનાથી તો મોટી કોઈ વસ્તુ છે નહીં, તો કોને આધારે આકાશ રહી? કે બિલકુલ ખોટી વાત છે. આકાશને કોઈનો આધાર નથી. આકાશ આકાશને આધારે સ્થિત થઈ જાય છે બુદ્ધિમાં. હે બરાબર હે ને? ન્યાય.
બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી, આવી શકતી નથી, ઠરી જાય છે, ઉદ્ભવતી નથી. અને તે નહીં પ્રભવતા એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે. આકાશ આકાશમાં છે. આકાશ ધર્માથી કાંઈમાં નથી, અધર્મમાં નથી, અસંખ્યાત પ્રદેશી યુગમાં અનંત પ્રદેશી નથી. એમ બરાબર સમજી જવાય છે. અને એવી તેથી એવું સમજી જનારને પર આધાર આધેય પણ ભાસતું નથી. હા, મને કોઈનો આધાર નથી. આત્મા કહે છે મને કોઈ આકાશની જેમ આકાશની જેમ મારા આધારે રહેલો છે. બરાબર. સિદ્ધ ભગવાન શેના આધારે? સિદ્ધ શિલાને આધારે થાય છે. નહીં, એને અડતાય નથી સિદ્ધ શિલાને. તો એ તો અધર જ છે. બધું અધર છે. બધું અધર છે. અરે વિદેહ ક્ષેત્રમાં રહેલા પરમાત્મા પણ અત્યારે અધર છે. જમીનને અડતા નથી. હા હા, દેહી જીવ તો પણ દેહનો સંયોગ પર્યંત નહીં. દેહના સંયોગોને પર ભી નહીં છૂટતા. હા, તો દેહાતીત થયા પછી કોને આધાર? એમ બરાબર સમજી જવાય છે. અધરથી જ છે બધું પોતપોતાના આધારે છે. પરમાણુ પરમાણુના આધારે, રાગ રાગના આધારે, જ્ઞાનની પ્રિય જ્ઞાનની પ્રિયના આધારે, દ્રવ્યના આધારે પર્યાય નથી, પર્યાયના આધારે દ્રવ્ય નથી. આવું અંતરમાં વેદના છે. ઓલા દિવસે આપણે દાખલા દીધું હતું ને, પહેલા હિંમતનગર આવ્યો ત્યારે હા પર્યાયને આધારે પર્યાય નથી, ગુણોને આધારે ગુણો નથી, ગુણ ગુણમાં છે, પર્યાય પર્યાય નથી. હા, બરાબર એવી રીતે આપણે બરાબર છે. આધાર જ નથી કોઈ. સત છે ને, સત્ય કોઈનો આધાર ન હોય. ક્ષણિક સત્ય ત્રિકાળ દ્રવ્યનો આધાર નથી. એવું સમજી જનારને પર આધારાથી ભાવતો. એવી રીતે જ્યારે એક જ જ્ઞાનને જો એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને એટલે શુદ્ધાત્માને જ્ઞાનનો આધારાધેય ભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીના ઇન્દ્રિયોમાં આરોપવાનો નિરોધ જોવાથી, એટલે ક્રોધાદિમાં કર્મ કે નો કર્મની સાથે આધાર આદિ સંબંધ આત્માને નથી. એકે છે હોવાથી બુદ્ધિમાં એક જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે. એક ફરીથી એક જ્ઞાન હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રવૃત્તિ નથી. અને તે નહીં પ્રભવતા એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે. અભ્યાસ કરીને ઉપયોગમાં પ્રતિષ્ઠિત છે અત્યારે નથી લેતા. આકાશ આકાશમાં છે, સમજાણો? એમ આત્મા આત્મામાં જ છે. એમ આત્મા ઉપયોગમાં છે, કાઢીને અભેદ કરીને. दो भिन्न द्रव्यों में आधार आदि नहीं होता हाँ, और एक द्रव्य में आधार आदि का भेद नहीं होता. भेद नहीं, बस भेद नहीं है. समझाया जाता है कि उपयोग में उपयोग है, बाकी ऐसा है नहीं. अभेद જ્ઞેય થઈ ગયું ને. જ્ઞેય કેના આધારે? જ્ઞેયના આધારે. એમ ધ્યેયના આધારે જ્ઞેય થાય તો પણ જ્ઞેયના આધારે. એમ બરાબર સમજી જવાય છે. અને તેથી એવું સમજી જનારને પર આધાર આદિ પણ ભાસતું નથી. માટે જ્ઞાન જ જ્ઞાનમાં જ છે. બેમાં જ લગાવ્યું. જ્ઞાન જ જ્ઞાનમાં જ છે. ક્રોધાદિક જ ક્રોધાદિક માં જ છે. ફેસલો કરીને બે દ્રવ્યની ભિન્નતા બતાવી. આ પ્રમાણે જ્ઞાનનો અને ક્રોધાદિક તેમજ કર્મનો કર્મ ભેદ જ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું, સારી રીતે સિદ્ધ થઈ ગયું. ત્રણેયને જુદા પાડી દીધા. તતો જ્ઞાન એવ જ્ઞાન એવ ક્રોધાદય એવ ક્રોધાદયસ્વેતિ સાધુ સિદ્ધમ ભેદ વિજ્ઞાન. આ પ્રમાણે ભેદ વિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું. એટલું સંસ્કૃતમાં છે. ક્રોધાદયસ્વેતિ સાધુ સિદ્ધમ ભેદ વિજ્ઞાનમ. આ પ્રમાણે ભેદ વિજ્ઞાન ભલી રીતે, સાધુ એટલે ભલી રીતે, એમ ને?
સાધુ સિદ્ધમ ભેદ વિજ્ઞાનમ. ये आपके यहाँ निकला ना सारू सारू वो सारू સારું વાત. आप गुजराती के साधु में से सारू सारू સાધુ મેં સારું થઈ ગયું છે, અભ્રંશ છે. अपने સાધુ મૂળ શબ્દ સાધુ છે. संस्कृत में साधु સાધુ એટલે સારું, साधु सारू ભલું, हाँ, સારું, भले ઠીક, भले हाँ, साधु ભલે ભલે, हाँ, સાધુ સાધુ. साधु સાધુ સિદ્ધમ ભેદ વિજ્ઞાનમ. આમ શીખાય ને ધીમે ધીમે. એ આ પ્રમાણે ભેદ વિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું, સારી રીતે સિદ્ધ થઈ ગયું, अनुभवती सिद्धि અનુભવથી સિદ્ધ છે. એમ કહે છે કે અમને સંતોષ થયો, અમે ભેદ વિજ્ઞાનની સિદ્ધિ કરી એનો અમને સંતોષ થયો, સારી રીતે સિદ્ધ કરી શીખ્યા. हाँ हाँ બીજાને સમજાવવું છે ને. ભાવાર્થ ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. જે સામાન્ય ઉપયોગ પણ લીધો તો પણ ચૈતન્યમય છે. ચૈતન્યનું વિધાયી પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે. ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. અને ક્રોધાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, શરીરાદિ નવકર્મ એ બધા ઉદ્ગલ દ્રવ્યના પરિણામ હોવાથી જળ છે. તેમને અને જ્ઞાનને જળમાં નાખી દીધો. તેમને અને જ્ઞાનને પ્રદેશ ભેદ હોવાથી અત્યંત ભેદ છે, સર્વથા ભેદ છે. માટે ઉપયોગમાં ક્રોધાદિક કર્મ તથા લોકર્મ નથી, અને ક્રોધાદિકમાં કર્મમાં તથા લોકર્મમાં ઉપયોગ નથી. આ રીતે તેમને પારમાર્થિક આધાર આદેશ નથી. દરેક વસ્તુને પોતપોતાનો આધાર આદેશ પોતપોતામાં છે. માટે ઉપયોગમાં છે, ક્રોધ ક્રોધમાં છે. આ રીતે ભેદ વિજ્ઞાન બરાબર છે. ભાવ કર્મ વગેરેનો અને ઉપયોગનો ભેદ જાણવો તે ભેદ વિજ્ઞાન છે. લ્યો આટલું ટૂંકું કરી. ભાવ કર્મ વગેરેનો ભાવ કર્મ દ્રવ્યનો કર્મ અને